સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગનો જે મામલો છે, આરોગ્ય મંત્રી તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે. જવાબદાર શીતલ રેસ્ટોરન્ટને સીલ કરવાની સૂચનાઓ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ છે. રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અંગે આદેશ અપાયા છે. ફૂડ સેફ્ટી અંગે પણ આરોગ્ય મંત્રીએ આદેશ આપ્યા છે. ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત થયું. એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસરથી 4 સભ્યોને સુરતની પૂર્ણાગમ હોસ્પિટલમાં સારવાર ચાલે છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ પરિવારને ટેલિફોનિક સાંત્વના પણ પાઠવી છે. આપ જો કે ફૂડ પોઈઝનિંગથી એક નિર્દોષ બાળકીનું મોત થયું છે અને એના આખો પરિવાર હોસ્પિટલના બિછાને છે. આ માહિતી મળતા તુરંત જ અમે આરોગ્ય વિભાગ સાથે જિલ્લા આરોગ્ય વિભાગ અને એસએમસીના ઉમરીકરજી અને ડૉક્ટર અનિલ સાથે મેં આ મીટિંગ કર્યું હતું. તમામ પ્રકારની માહિતી એમની પાસેથી મેળવી લેવામાં આવી છે. પેશન્ટ જે હોસ્પિટલમાં દાખલ છે એ પેશન્ટ સાથે પણ વાત કરી છે. ડૉક્ટર હોસ્પિટલના છે એમની સાથે પણ વાત કરી છે. અત્યારે બધા જ પેશન્ટને ખૂબ સારું છે, કોઈ પ્રશ્ન નથી. પણ એક દીકરીનું મૃત્યુ થયું છે. એમનો પીએમ રિપોર્ટ હજી આવ્યો નથી. પીએમ રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે કે વાસ્તવમાં એમને શું તકલીફ હતી, કઈ રીતનું. તો અત્યારે મારી પૂરી સુરત શહેરની ટીમ 9 ઝોનમાં તમામ રેસ્ટોરન્ટનું ચેકિંગ હાથ ધર્યું છે, સ્વચ્છતાનું હાથ ધર્યું છે. અને જ્યાં સ્વચ્છતા નહીં હોય તો અમને જાગૃતતા કરવામાં આવશે. શુદ્ધ ફૂડ લોકોને ખવડાવે એવી જાગૃતતા લાવશે. જ્યાં સીલ મારવાની જરૂર પડશે ત્યાં ચોક્કસ સીલ પણ મારીશું. અમારી આરોગ્યની ટીમ સતત આ પ્રક્રિયામાં સવારથી કામગીરી કરે છે. આમ તો રોજબરોજ કરતી જ હોય છે, પરંતુ સ્પેશિયલ ડ્રાઈવ સુરતમાં આજે તમામ રેસ્ટોરન્ટમાં ચાલી રહી છે.